અગત્યના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે ટેન્ડરનો મામલો સામે આવ્યો હતો એ જ કેસમાં વધુ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ખુલાસા કેસમાં વધુ થયા છે કે પોલીસની તપાસમાં કાર અર્જુન ઠાકોર નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે। પોલીસે જ્યારે કારના આધારે માહિતી મેળવી આરોપીના ઘરની તપાસ કરી ત્યારે ઘર બંધ હોવાનું સામે આવ્યું। પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઘર બંધ કરીને ફરાર થઈ ગયો છે અને તેને વહેલી તકે ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ મોડી રાતે કાર એક પરિવારને ટક્કર મારી હતી, જેમાં એક યુવક મહિલા અને બાળકીને ઈજા થઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। મહત્વનું છે કે પોલીસ પણ આરોપીને જલ્દી ઝડપી પરિવારને ન્યાય અપાવે તેવી માંગણી ઉઠી છે। आरोपी चालक जीजे 27 FA 1165 નંબરની ગાડી છે ફોર વ્હીલર અને તેઓને ઘરે તપાસ કરતા ઘરે મળી આવેલ નથી, ઘરે લોક મારેલ છે। આજુબાજુ તપાસ કરતા જાણવા મળે કે એ કંઈક બહાર ગયા, તેમ છતાં અમે મોબાઈલ નંબરથી ડિટેલ કઢાવીને એને પકડવા વહેલી તકે પકડવાની તજવીજ ચાલુ કરીશું। ડિટેલ કઢાવી એમાં અર્જુન માનસિંહભાઈ ઠાકોર ઓડવ મળી આવ્યું છે, ઠાકોરવાસ હોળી ચકલાની બાજુમાં। વધુ જાણકારી પર સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે। જી યુનુસ, ગઈ 31મી તારીખે જે અકસ્માત સર્જાયો હતો તેના જે સીસીટીવી સામે આવ્યા ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ કાર ચાલક કોણ છે તેની તપાસ શરૂ કરી હતી। શુક્રવારે આ અકસ્માત સર્જાયો હતો, છતાં પણ આ કાર ચાલક કોણ હતો અને અકસ્માત કોના દ્વારા સર્જવામાં આવ્યો તે શોધવામાં હજુ સુધી ટ્રાફિક પોલીસ નિષ્ફળ રહી છે। જોકે આ કાર અર્જુન ઠાકોર નામના વ્યક્તિની હોવાનું સ્પષ્ટ થયા બાદ અર્જુન ઠાકોર અને આ કાર કોણ ચલાવતો હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલી છે। જે ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓ છે તેઓ સારવાર હેઠળ છે, પરંતુ આ અકસ્માત સર્જનાર જે વ્યક્તિ હતી તેની ટ્રાફિક પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલી છે। તમામ વિગતો બદલ તો અત્યારે પોલીસ જે આરોપી છે તેની શોધખોળ કરી રહી છે અને તેને જલ્દીમાં જલ્દી પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં અત્યારે આવી રહી છે।